રાજકોટના ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વધુ એક વિવાદમાં સપડાઈ ગયા। પૂર્વ ધારાસભ્યના બંગલે ગયા બાદ ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલે યુવાનને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે। જયરાજસિંહ જાડેજાના બંગલે ગયા બાદ આ યુવાન ગુમ હતો તેવો પરિવારનો દાવો છે। પોલીસે ફરિયાદ ન લેતા મૃતકના પિતાએ એસપી સમક્ષ ફરિયાદ કરી હતી અને પોલીસ તપાસમાં મૃતક ગોંડલનો જ ગુમ થયેલો યુવાન હોવાનો ખુલાસો થયો હતો। આ મૃતક યુવકના સીસીટીવી પણ સામે આવ્યા છે, જ્યાં ભરૂડી ટોલ નાકા નજીકથી આ યુવક પસાર થતો જોવા મળ્યો। રાતે યુવક ચાલીને જતો હોય તેવા આ સીસીટીવી પણ સામે આવ્યા છે। તરઘડિયા બ્રિજ પર હિટ એન્ડ રનમાં આ યુવાનનું મૃત્યુ થયાની कुआडोवा पुलिसनी अंदर नोंध जोवा मળી रही है। इस तरह से 2 दिन मैंने तलाश किया है ना, फिर मेरे को अगर वो नहीं मिला तो फिर मैंने पुलिस में मतलब फरियाद की। अब पुलिस का क्या कहना है? पुलिस का तो 2-4 दिन तो अगर मतलब इधर से उधर वहीं किया, पहले दिन से ही अगर वो कैमरे में चेक हो जाते पहले दिन से ही तो शायद मेरा बच्चा वो मिल जाता उस समय है। तो बाद में तो वो कैमरा तो चेक 2-3 दिन बाद में किया और फिर वो ऐसे ही गोल गोल निकल गया टाइम और मुझे मतलब। રાજકોટના ગોંડલના યુવકના શંકાસ્પદ મૃત્યુના મામલે રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલ લોકસભામાં યુવકના મૃત્યુનો મુદ્દો ઉઠાવશે। સાંસદ હનુમાન બેનીવાલે ટ્વીટ કર્યું છે કે યુવકના મૃત્યુની સીબીઆઈ તપાસની તેમણે માંગ કરી। આ ઘટનાને જાટ સમુદાય સહન નહીં કરે। પૂર્વ એમએલએ જયરાજસિંહના પુત્ર ગણેશ પર યુવકને માર મારવાનો આક્ષેપ થયો છે। હવે આ સમગ્ર મામલો જે છે તેમાં સીબીઆઈ તપાસની માંગ ઉઠી રહી છે અને નાગોર રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલે ટ્વીટ કરીને આ મામલો સંસદ સુધી ઉઠાવવામાં આવશે તેવો તેમણે ટ્વીટના માધ્યમથી કહ્યું છે। આપણે જણાવીએ કે આ સમગ્ર મામલોએ હવે યુવકનું મૃત્યુ થયું અને તેની સામે જે શોધ તપાસ થવા માટે કાર્યવાહી થવી જોઈએ તેવા પણ આખરે ઘણી જ પોલીસની ઢીલી નીતિ જોવા મળી અને તેને લઈને પરિવારજનો પણ આક્ષેપ કરી રહ્યા છે। આ સમગ્ર મામલે હવે હનુમાન બેનીવાલ તેઓ આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે અને મુદ્દો સંસદમાં ઉઠાવશે તે પણ તેમણે સ્પષ્ટપણે લખ્યું છે। આપણે જણાવીએ કે અહીં ગોંડલના યુવકના શંકાસ્પદ મૃત્યુના મામલે હવે રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલ લોકસભામાં આ યુવકના મૃત્યુનો મુદ્દો ઉઠાવશે અને તેમણે સ્પષ્ટપણે આ વાત ટ્વીટના માધ્યમથી લખી છે અને યુવકના મૃત્યુની તેમણે સીબીઆઈ તપાસની પણ માંગ કરી। આ ઘટનાને જાટ સમુદાય જરા પણ સહન નહીં કરે અને મુદ્દો લોકસભામાં ઉઠાવશે। પૂર્વ એમએલએ જયરાજસિંહના પુત્ર ગણેશ પર આ યુવકને માર મારવાનો આક્ષેપ પણ લાગ્યો છે। તો આ ઘટનાને લઈને જાટ સમુદાય કોઈ પણ પ્રકારે સમાધાન નહીં કરે અને મુદ્દો લોકસભા સુધી ઉઠાવશે, કારણ કે આ સમગ્ર મામલે જે યુવાનનું મૃત્યુ થયું છે તેને લઈને પણ તપાસ કરવામાં ન આવી અને સીસીટીવી જે સામે આવ્યા છે તેમાં સ્પષ્ટપણે આ યુવાન જતો હોય તેવું દેખાઈ રહ્યું છે। પૂર્વ એમએલએના પુત્ર ગણેશ પર તેને માર મારવાનો આરોપ લાગ્યો છે અને શંકાસ્પદ મૃત્યુના મામલે તપાસ થયા બાદ જો કે સાચું કારણ આવશે, પરંતુ તપાસ સીબીઆઈ દ્વારા થાય તેવી માંગ રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલ કરી રહ્યા છે અને જાટ સમુદાય આ મુદ્દે કોઈપણ પ્રકારે સહન નહીં કરે। મુદ્દો લોકસભામાં પણ તેઓ ઉઠાવશે તેવું સ્પષ્ટપણે તેમણે ટ્વીટના માધ્યમથી લખ્યું છે। ટ્વીટની અંદર તેમણે એ સ્પષ્ટતા કરી છે કે જાટ સમાજ આ પ્રકારના અત્યાચાર સહન નહીં કરે અને લોકસભા સુધી આ મુદ્દો ઉઠાવીને યુવકના મૃત્યુ મામલે સીબીઆઈ તપાસની તેઓ માંગ કરશે। જોકે આ સમગ્ર મામલે હવે જોવાનું રહેશે કે જે આક્ષેપો લાગ્યા છે અને જે સીસીટીવી હાથ લાગ્યા છે ત્યારબાદ શું તથ્ય સામે આવે છે, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે પૂર્વ એમએલએના પુત્ર જેણે આ સમગ્ર મામલે તેના પર આક્ષેપ લાગ્યા છે કે તેણે આ યુવકને ઢોરમાર માર્યો હતો, તેના બંગલે બોલાવાયો હતો અને ત્યારબાદ પિતા પુત્રએ મળીને તેને ઢોરમાર માર્યો અને ત્યારબાદ તેનો મૃતદેહ મળી આવ્યો। આ સમગ્ર મામલે હવે તપાસ બાદ શું સત્ય સામે આવે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે। આ યુવાન એ યુપીએસસીની તૈયારી કરી રહ્યો હતો અને તેના પર આખરે માર મારીને તેને મોતને ઘાટ ઉતારાયો।